શ્રી સ્વામિનારાયણ તો આદિક માસ છે જેને 3 મહિના સુધી 3 વર્ષ સુધી સદાય તપસ્યા કરી હોય, તપ વ્રત જપ કર્યા હોય અને એમનું જે ફળ મળે એ આ એક અધિક માસ કરવાથી ફળ મળે છે. તો તમે બધાએ ધૂન કરવા માટે આવ્યા છો. પ્રેમથી ભાવથી તમારી જે લાગણી છે એ દિન પ્રતિદિન લાગણી વધતી રહે અને ભગવાનમાં નિષ્ઠા ભક્તિ ખૂબ જાગે અને ભગવાન તમારા ઉપર ખૂબ પસંદ થાય અને ઊંઘમાંથી બધાને જગાડી દે, અને અહીં આવી અને બધા પ્રેમથી ધૂન કરો એવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા. તમે બધા ઉત્સાહી છો અને અનેક અહીંયા ધૂન કર્યું છે અને હવે 1 મહિનો આ છે તે વિશેષ બધા ઉત્સાહ રાખજો અને ઉત્સાહમાં ભગવાન તમને ખૂબ કૃપાદર્શી કરશે. તમારું શરીર પણ સારું રહેશે અને ભક્તિ પણ કરવામાં ઉત્સાહ અને ભાવ અને પ્રેમ જાગશે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. જો છે તો સિદ્ધિથી આવી ગયા છે અહીંયા ભક્તો ધૂન કરવા અને કરાવવા અને કેવું ન પડ્યું. ધૂનનું આ બધું જોઈ કે શું ચાલે છે આ બધું, કેમ કે હવે અધિક માસ આવે છે એમાં ધૂન થાસ તો એમાં શું રાખ્યું તો પોતે સામેથી આવો એનો ઉત્સાહ અને ભાવ, કારણ કે એ બહુ સેવા ભાવી ભગવાનને માટે પેલા મુહૂર્ત ને વાઘા ને બધું કંઈક કરાવ્યું છે. એવા જે ભગવાનના એકાંતિક ભક્ત છે અને તમે ખૂબ ભગવાન કૃપાદર્શી કરે અને આલોકમાં તમે પણ વાઘા કરાવો એવા બધા ભગવાન પાસે પ્રાર્થના કરું છું.